ઓકે, તો આજે નંદ ઉત્સવની સૌને ખૂબ ખૂબ શુભકામના. જન્માષ્ટમી ગઈ, શ્રી કૃષ્ણનો જન્મદિવસ ગયો, તેની ખૂબ ખૂબ શુભકામના. ઓકે, અને આજના દિવસે પણ તમે સમયસર પધારી ગયા છો એ માટે તમને પણ ખૂબ ખૂબ શુભકામના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ભણવા માટે ઉત્સુક એવા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, ઓકે વેરી ગુડ. કઈ વાંધો નહીં, આવી જાહેર રજાના દિવસે પણ જો આટલા બધા વિદ્યાર્થીઓ ભણવા માટે ઉત્સુક હોય તો એ ખરેખર આનંદની વાત છે કે એજ્યુકેશન માટે વિદ્યાર્થીઓ જાગૃત છે. અને બીજા ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે જે આજે જોઈન્ટ નથી થયા પણ એને થવું હશે, પણ પછી મમ્મી પપ્પા ને બધા બહાર ગયા હોય એટલે પછી સાથે લઈ જતા આવું ઘણું બધું બને. ઓકે, તો વિદ્યાર્થી મિત્ર, તો આજે આપણે શરૂ કરવાની છે બેંકની સેવાઓ. બાળકો, આપણે બેંકના મુખ્ય કાર્યો જોઈ લીધા, બેંકના ગૌણ કાર્યો જોઈ લીધા. હાલો એવરીબડી, તો આજે આપણે જોવાના છીએ સરસ મજાનો ટોપિક છે બેંક ખાતાના પ્રકારો અને બેંકની સેવાઓ. બેંકની સેવાઓ ટોટલ 7 આપણી ચોપડીમાં આપેલી છે. આપણે ખાતાના પ્રકાર જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર શરૂ થયું ત્યારે જ મેં તમને કીધું હતું કે બેંક ખાતાના મુખ્ય 4 પ્રકાર છે. હાલો, બેંક ખાતાના મુખ્ય 4 પ્રકાર છે: બચત ખાતું, ચાલુ ખાતું, બેંકમાં બાંધી મુદ્દતનું ખાતું, અને હાલો ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ, એટલે એને કહેવાય બાંધી મુદ્દતનું ખાતું. અને હજુ એક હતું, સોરી, રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ખાતાના પ્રકાર વિશે આજે આપણે ડિટેલમાં, જો કે આપણને ખબર જ છે, એમાં ઓલરેડી તમને થોડો આઈડિયા આપી દીધો છે, છતાં આજે આપણે ડિટેલમાં સમજવાના છીએ. એ ઉપરાંત આપણે બેંકની જે વિવિધ સેવાઓ, બાળકો તમને પહેલા એક વસ્તુ કહી દો, આ જે વસ્તુ છે ને ચોપડીમાં રિપીટ કરેલી છે, એમ સમજજો. યસ, આપણે જે બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો સમજ્યા ને બાળકો, એમાં જ બેંકની વિવિધ સેવાઓમાંની ઘણી બધી સેવાઓ આવી જાય છે, જેમ કે ડિમાન્ડ ડ્રાફ્ટ હોય, એટીએમ હોય, ચેક હોય. ઓકે ડન, તો મેં ઘણો બધો આઈડિયા તમને આપી દીધો છે, પણ વાંધો નહીં, આપણે હજુ ડિટેલમાં આઈડિયા આના વિશે મેળવશું. તો બી રેડી વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો ને? નહીં, મને પણ તમારી જેમ, તમે કેમ ભણવાની તમને ઉત્સુકતા છે મહેશ્વરી, એમ મને ભણાવવાની ઉત્સુકતા છે, એટલે હું મેળામાં નથી ગયો. હા તમે, મને લાગે છે કાલે મેળો કરીને બેસી ગયા છો, આજે નવરા પડી ગયા છો, હે ને, એટલા માટે. હા, કે અમે સર મેળો ગઈકાલે કરી નાખ્યો, હે ને. તમારા અલગ અલગ વિસ્તારમાં આ તહેવાર જ એ પ્રકારનો છે, એટલે મેળો તો ભરાયો જ હશે. યસ ને? ઓકે ઓકે, કાઈ વાંધો નહીં, મેળા તો આવ્યા જ કરવાના છે, અને ટાઈમ હોય તો જવાય હો વિદ્યાર્થી મિત્ર. એટલું પણ જીવનમાં તટસ્થ ન રહેવું. ક્યારેક મમ્મી પપ્પા ને બધા એન્જોયમેન્ટ સાથે, કેટલી વખત શું હોય, ફેમિલી ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ દેન એની અધર થિંગ્સ. તો એ બધા જતા હોય તો એ લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ તમે આવો તો અમને મજા આવશે, તો ક્યારેક એવી ખુશીમાં આપણે પાર્ટિસિપેટ થઈ જવું જોઈએ. એમાં નાની નાની વાતમાં 2, 5, 7 કલાકમાં કે એક દિવસમાં કઈ લાંબો ફરક પડતો નથી, પણ ફ્રી હોઈએ અને પછી આળસ થાય એ ખોટું કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધવું છે. બેંક ખાતાના પ્રકારો મેં કીધું એમ બાળકો, બેંકમાં મુખ્ય 4 પ્રકાર છે: ચાલુ ખાતું, બચત ખાતું, બાંધી મુદ્દતનું ખાતું અને રિકરિંગ ડિપોઝિટનું ખાતું. આ 4 ખાતાની સેવા કઈ રીતે હોય, કાર્ય કઈ રીતે કરે, કઈ રીતે ખોલાવી શકે, એના વિશે આપણે વાત કરવાની છે. ઓકે, હવે આપણને ખબર છે બાળકો, બેંકનું મુખ્ય કાર્ય શું છે ખબર? થાપણો સ્વીકારવી. બેંકનું મુખ્ય કાર્ય છે થાપણો સ્વીકારવાનું. થાપણો સ્વીકારવી એટલે જાહેર જનતાની બચતને ભેગી કરવાની. બાળકો, જાહેર જનતાની બચતને ભેગી કરવાની, એને કહેવાય થાપણો સ્વીકારવી. બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે, બાળકો બોલો, આપણી મધ્યસ્થ બેંક કઈ છે? આરબીઆઈ, આપણી પ્રિય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બાળકો,
બેંકમાં વિવિધ પ્રકારના ખાતા જ્યારે આપણે ખોલાવીએ છીએ ને ત્યારે બેંકની અન્ય સુવિધાઓ માટે બેંકના મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે મધ્યસ્થ બેંકનો એવો નિયમ છે કે બેંકમાં તમારે અન્ય સુવિધાનો લાભ લેવો હોય તો કેવાયસી કરાવવું પડે. કેવાયસી નું પૂરું નામ છે નો યોર કસ્ટમર. બાળકો યાદ રાખજો, કેવાયસી ની ડિટેલ માંગશે કોણ ખબર? બેંક માંગશે. આ યાદ રાખજો. અને આપશે કોણ? કસ્ટમર. એટલે કેવાયસી નો મતલબ થાય છે નો યોર કસ્ટમર. નો યોર કસ્ટમર એટલે તમારા ગ્રાહકને જાણો, તમારા ગ્રાહકને ઓળખો. તો બાળકો ગ્રાહકને ઓળખવા માટે બેંક પાસે શું કેવાયસી તરીકે શું હોવું જોઈએ? તો તમે બેંકમાં ખાતું ખોલાવો ને વિદ્યાર્થી મિત્રો સાંભળજો, સૌથી પહેલા હાલ ભારતમાં જ્યારથી આધાર કાર્ડ લોન્ચ થઈ ગયું છે હે ને, તો બાળકો જ્યારથી આધાર કાર્ડ લોન્ચ થઈ ગયું છે ત્યારથી એક ફોટો આઈડી પ્રૂફ તરીકે, ફોટો આઈડી પ્રૂફ એટલે ફોટા વાળું આઈડેન્ટિટી પ્રૂફ, તમારી ઓળખ દર્શાવતું એક સબૂત કે તમે ભારતીય નાગરિક છો, તમારો એમાં એડ્રેસ છે, તમારી એમાં જન્મ તારીખ છે અને તમારો ફોટો છે. એ ઉપરાંત બેંકમાં ખાતું ખોલાવવા માટે હાલ ફરજિયાત છે પેન કાર્ડ, પરમનન્ટ અકાઉન્ટ નંબર, પેન નંબર કહેવાય. યસ, પેન કાર્ડ. પેન કાર્ડ ફરજિયાત છે. એ ઉપરાંત તમારા રેસિડેન્શિયલ એડ્રેસ માટે એમાં આધાર કાર્ડ હોય તો ચાલે છે, પણ કેટલીક વખત ભાડે રહેતા હોય તો આવા સંજોગોમાં આપણે જે જગ્યાએ ભાડે રહીએ છીએ એ જગ્યાનું વેરા બિલ, લાઇટ બિલ કે ગેસ બિલ. ઓકે, તો આ ત્રણ વસ્તુને આધીન તમે સરસ મજાનું બેંકનું ફોર્મ ભરીને જે તે બેંકમાં ખાતું ખોલાવી શકો છો, જે તે બેંકના નિયમો પ્રમાણે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ બેંક બેંકને શું કહે છે? મધ્યસ્થ બેંક બેંકને એવું કહે છે કે કેવાયસી કરવું ફરજિયાત છે. નો યોર કસ્ટમર, તમારા કસ્ટમરની તમામ ડિટેલ તમારી પાસે હોવી જોઈએ, કમ્પલસરી, ફરજિયાત છે. તો બાળકો કેવાયસી તરીકે શું હોવું જોઈએ? ફોટા વાળું માન્ય ઓળખ કાર્ડ. એટલે ભારતમાં જે માન્ય હોય ફોટા વાળું ઓળખ કાર્ડ. પછી એમાં આધાર કાર્ડ ચાલે, તમારું બાળકો પાસપોર્ટ હોય તો ચાલે એમાં, કારણ કે પાસપોર્ટમાં એડ્રેસ, ફોટો બધું જ હોય છે. અને બાળકો બીજું શું જોઈએ? રહેઠાણનો પુરાવો, એને કહેવાય રેસિડેન્શિયલ પ્રૂફ. તમે કઈ જગ્યાએ રહો છો, કઈ જગ્યાએ તમે વસવાટ કરો છો, એ જગ્યાનો રેસિડેન્શિયલ પ્રૂફ એટલે એનું એડ્રેસનો પુરાવો હોવો જોઈએ. ઓકે, તો બાળકો આ દરેક પુરાવા સાથે સમજો આપણે બેંકમાં આપણા હાથમાં એક થેલી છે, જોઈ લો. થેલીમાં એક સરસ મજાનું આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, 2, 3, 4 એક્સ્ટ્રા પાસપોર્ટ સાઇઝના ફોટા રાખવાના. યસ, હવે એઝ અ વિદ્યાર્થી તરીકે આપણે સ્કૂલમાં જરૂર પડતી હોય 2, 3 ફોટા બેગમાં રાખવાના જ પાસપોર્ટ સાઇઝના. અને થેલી ભરીને બેંકમાં જઈએ છીએ, થોડા પૈસા રાખવા પડશે, વગર પૈસે ખાતું નહીં ખુલે. હા, ઓકે, તો ચાલો બેંકમાં જઈએ અને પહેલા તો દરેક ખાતા વિશે જાણશું, પછી આપણને ગમશે અથવા આપણા ક્રાઇટેરિયામાં આવતું હશે એ ખાતું આપણે ખોલાવશું. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ડેસ્ક પર ગયા અને મેમને પૂછ્યું, કેમ છો મેમ? નમસ્તે, મજામાં છો? એટલે મેમે કીધું હા મજામાં છું, બોલો શું કામ પડ્યું? તો આપણે કહેવાનું ભાઈ બચત ખાતા વિશે મારે જાણવું છે. હાલો. હા, બેંકના ખાતામાં પૈસાની લેવડ દેવડ ચાલતી હોય અને તમારું કેવાયસી અપડેટ ન હોય, બાળકો કેવાયસી અપડેટ હોવું જોઈએ. બેંક છે ને નિયમિત સમયાંતરે કેવાયસી અપડેટ કરે. શું કામ એ કહી દો. હવે બધા એકની એક જગ્યાએ વસવાટ કરે એવું જરૂરી નથી. કોઈ એડ્રેસ ફેરવતા હોય, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે જતા હોય. એટલે બેંક શું છે, અમુક ચોક્કસ એવો સમય નક્કી કરે અને સમયાંતરે કેવાયસી અપડેટ કરતું હોય. એટલે તમારે સમજો આ વર્ષે કેવાયસી કર્યું હોય તો આવતા વર્ષે બેંક ફરીથી તમારા આધાર કાર્ડ ને જે તે વસ્તુના પુરાવા માંગશે અને કન્ફર્મ કરીને મૂકી દેશે. બસ આ જ છે કેવાયસી. અને એટલે કેવાયસી વારંવાર બેંક કરે છે, યાદ રાખજો. ઓકે, ડન. બાળકો બચત ખાતા વિશે જોઈએ. બાળકો લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું છે. જો આ વસ્તુ નોટ કરજો બાળકો, લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ. બાળકો લોકો દ્વારા એટલે આપણી જેવી જાહેર જનતા દ્વારા
બેંકને પૈસા આપવામાં આવે છે. બેંકમાં પૈસાનું થાપણ તરીકે મૂકવામાં આવે છે, જેમાં બચતનું તત્વ સમાયેલું હોય. બચતનું તત્વ એટલે બાળકો ગ્રાહકનો મુખ્ય ઉદ્દેશ શું હોય? બચત. ગ્રાહક આ ખાતામાં પૈસા શું કામ મૂકે? શું કામ મૂકે ને? ગ્રાહક જો હવે કેવું થઈ ગયું છે બાળકો, મોસ્ટ ઓફ લોકો ઘર ખર્ચ માટેના જે પૈસા છે ને એ ઘરમાં રાખશે. એ સિવાયનું જે સેવિંગ છે, એ સિવાયની જે બચત છે, એ લોકો હવે ક્યાં મૂકે છે? બેંકમાં. શું કામ? એક તો બેંકમાં પૈસા સેફ રહે છે, બીજું તમે ઈચ્છો ત્યારે પૈસા બેંક પાસેથી માંગી શકો છો, એટલે કે ઉપાડી શકો છો. ત્રીજું, બેંકમાં તમારા બચત ખાતામાં પૈસા હોય એટલે બેંક નિશ્ચિત કરેલા દરે આપણને શું આપે છે? વ્યાજ આપે છે. સમજાય છે? ઓકે, તો બાળકો આ ખાતામાં બચતનું તત્વ સમાયેલું છે. બચતનું તત્વ એટલે હું કામ ધંધો કરું છું, દર મહિને મારા રોજબરોજના ખર્ચાઓ બાદ કરતા જે 2, 5, 10, 15,000 બચત થાય છે, એ બચત હું સીધી ક્યાં મૂકી દઉં છું? બેંકમાં મૂકી દઉં છું. ઓકે, અને આ ખાતામાં પડેલા પૈસા પર બાળકો આપણા નામનું ખાતું ખુલે. યસ, હાલો, આ ખાતામાં આપણે પૈસા મૂકીએ, દર મહિને જે કંઈ પણ નાની મોટી થોડી થોડી બચત થાય એ બચતના પૈસા આપણે મૂકીએ છીએ. અને આ ખાતામાં નિશ્ચિત દરે શું ચૂકવવામાં આવે છે? વ્યાજ ચૂકવવામાં આવે છે. ડન. બાળકો આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે. જો આ ખાતાનો નિયમ શું છે? જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય એટલા દિવસનું આપણને શું મળે છે? વ્યાજ. સર, વ્યાજ કેટલું મળે? આરબીઆઈ દ્વારા નક્કી કરેલા બચત ખાતાના દર જેટલું. ટકાવારી ઓલરેડી અગાઉથી જ નક્કી હોય, એટલે જે તે બેંક જે પ્રમાણે બચત ખાતા પર વ્યાજ આપતી હોય, બરોબર, એ રીતે વ્યાજ મળે છે. આ ખાતામાં બાળકો બેંક ચેકબુક આપે છે, એટીએમ કાર્ડ જેવી સુવિધાઓ પાર પાડે છે. યાદ રાખજો, બેંક ચેકબુક પણ આપે છે, એટીએમ કાર્ડ પણ આપે. બાળકો એટીએમ કાર્ડ એટલે એક પ્રકારનું ડેબિટ કાર્ડ. યાદ રાખજો, ડેબિટ કાર્ડ શું કહે છે કે તમારા ખાતામાં જેટલા પૈસા હોય એના કરતા 1 રૂપિયો પણ વધુ તમે એટીએમ મશીનમાં જઈને ઉપાડી શકતા નથી. એટીએમ નું મેં ફૂલ ફોર્મ કીધું તું, યાદ છે? એની ટાઈમ મની. એ જ હતું ને? સરસ. હા, એની ટાઈમ મની નહીં? ઓકે, એટીએમ નું પૂરું નામ હતું ઓટોમેટેડ ટેલર મશીન. તો બાળકો ઓટોમેટેડ ટેલર મશીન એટલે ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ નો નિયમ શું છે? તમારા ખાતામાં જેટલા પૈસા હોય એના કરતા વધુ રૂપિયા તમે ઉપાડી શકતા નથી. અને બાળકો એ આમાં ભલે નથી લખ્યું પણ હું કહી દઉં, બચત ખાતું તમે ખોલાવો ને તો પણ હવે બેંક તમને ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરે છે. હવે ક્રેડિટ કાર્ડ નો તો સિદ્ધાંત તમને ખબર જ છે કે પહેલા વસ્તુ વાપરો, પછી 45 દિવસે પૈસાનું પેમેન્ટ કરો. સમજાય છે? હા, આ કાર્ડ આપવા બદલ, આ બેંક ચેકબુક આપવા બદલ, જો ચેકબુક છે એને પ્રિન્ટ કરાવવી પડે, સરસ મજાની ચોપડી આવે ને, 10 ચેક, 15 ચેક, 20 ચેક, 25 ચેક. બાળકો આ કોઈ પણ વસ્તુ બેંક મફતમાં આપશે ને. આ સેવા છે, આપશે, પણ કેવી સેવા છે? પેઇડ સર્વિસ. કેવી સર્વિસ છે? પેઇડ સર્વિસ. કેવી સેવા છે? પેઇડ સર્વિસ. એટલે પૈસા લેશે. યસ, બેંક ચેકબુક આપશે, એટીએમ કાર્ડ આપશે, ક્રેડિટ કાર્ડ આપશે, ઘણું બધું આપશે, પણ જે સમયે એનો ચાર્જ વસૂલ કરવાનો હશે ત્યારે બેંક ચાર્જીસ કહેવાય. એને શું કહેવાય? બેંક ચાર્જીસ. તમે ચેકબુક, પછી ડેબિટ કાર્ડ, પછી ક્રેડિટ કાર્ડ, આ દરેક વસ્તુ તમે બેંક પાસેથી મેળવો છો, ના બદલામાં આપણે બેંક ચાર્જીસ પેડ કરવો પડે છે. ડન વિદ્યાર્થી મિત્રો? યસ. હવે બાળકો આપણે કઈ રોકડા લઈને જ જવાનું. બેંક નો સમય થાય ને એટલે બેંક આપણા ખાતામાંથી આ ચેકબુક, એટીએમ કાર્ડ જેવી જે ક્રેડિટ કાર્ડ સેવા આપી છે એના પૈસા ઓટોમેટિક ઉપાડી લેશે. યસ, એને કહેવાય બેંક ચાર્જીસ. ઓકે બાળકો, ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે. બાળકો
બચત ખાતામાં બીજી શું સુવિધા મળે બોલો? આપણને કોઈ ચેક આપે તો આપણે આપણી બેંકના ખાતામાં જઈને એમાં પૈસા જમા કરાવી શકીએ છીએ. કોઈ આપણને ડિમાન્ડ ડ્રાફ્ટ આપે આપણા નામનો તો એ પૈસા આપણને મળવા જોઈએ. તો આપણે આપણી બેંકમાં જઈને આપીએ એટલે બેંક ખાતામાં આપણા ખાતામાં પૈસા આવી જાય. એ ઉપરાંત આપણે રોકડની લેતી દેતી કરી શકીએ છીએ. યસ, બેંકમાં બાળકો ડિપોઝિટ સ્લીપ અને વિથડ્રોવલ સ્લીપ આવે, જોઈએ હમણાં આગળ, જેના દ્વારા તમે નાણાં ઉપાડી શકો છો અને નાણાં મેળવી શકો છો. જો આવી ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકાય. બાળકો બેંકમાં આવી રીતે પણ હોય. જો તમે બેરર ચેક લખો છો, બેરર ચેક, તો બેરર ચેક દ્વારા તમે તાત્કાલિક રોકડ રકમ ઉપાડી શકો છો બેંકમાં જઈને. આપણા ખાતામાં હોય તો પહેલી કન્ડિશન એ છે. અને આપણા ખાતામાંથી જ ઉપડે, બાજુ બીજા ખાતામાં તમે એમ કહો આમાં થોડાક 1000 કાપો ને, મારે તહેવાર છે ને તો મેળામાં જવું છે, આપે બેંક? કોઈ દિવસ આપશે નહીં. ડન. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વિથડ્રોવલ સ્લીપ આવે. બેંકમાં તમે જાઓ એટલે વિથડ્રોવલ સ્લીપ આવે. યસ, તમને મેં કીધું ને એકવાર બેંકની મુલાકાત લઈને આવી બે સ્લીપ લેતા આવો તો તમને આઈડિયા આવશે. એવી જ રીતે એક આવે છે બાળકો ડિપોઝિટ સ્લીપ. યસ, વિથડ્રોવલ સ્લીપની મદદથી તમે રોકડ ઉપાડી શકો છો. અને ડિપોઝિટ સ્લીપની મદદથી આપણે આપણા બેંકના ખાતામાં રકમ, રોકડ રકમ યસ જમા કરાવી શકીએ છીએ. સમજાય છે? હાલો, ઓકે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, બેરર ચેક અનસેફ એટલા માટે છે કે બેરર ચેકના નાણાં કોઈ પણ ઉપાડી શકે. બેરર ચેક એવો સેલ્ફ ચેક કહેવાય કે જે તમારા ખિસ્સામાંથી ખોવાઈ જાય અને અન્ય વ્યક્તિના હાથમાં આવે અને અન્ય કોઈ વ્યક્તિ બેંકમાં જઈને પૈસા માંગે તો બેંક એની આઈડેન્ટિટી ચેક કરીને પૈસા ઉપાડી શકે. બાળકો પણ તાજેતરના સમયમાં એટલો બધો જોખમી નથી. હા, એ તો એમ કઈ એમ ચોપડીની રીતે એમ કહેવાય કે ભાઈ બેરર ચેક જોખમી છે, પણ હવે ખરેખર છે ને બેંક થોડોક એમાં સુધારો લાવી દીધો છે. શું સુધારો કહો બાળકો? સમજો, મારો બેરર ચેક ખોવાઈ ગયો અને તમારા હાથમાં આવ્યો, બરોબર, 5000 નો ચેક છે, તો તમે બેંકમાં જાઓ એટલે બેંક તમને પૈસા આપે, ફાઇનલ. પણ જો તમે બેરર ચેક લઈને બેંકમાં જાઓ એટલે બેંક છે ને તમારું આઈડી પ્રૂફની ઝેરોક્સ લઈ લે. હા, આધાર કાર્ડની. એટલે હાલો, હવે તમને 5000 આપી દીધા. હવે બોલો, તમને શોધવા અઘરા નથી. શું કામ? હવે હું બેંકમાં ગયો, બેંકમાં જઈને મેં કીધું મારો બેરર ચેક ખોવાઈ ગયો છે, એટલે બેંક સીધી તપાસ કરીને કે જો આ ભાઈ આવ્યા હતા, આ એનું છે આધાર કાર્ડની ઝેરોક્સ, આ ભાઈ પૈસા ઉપાડી ગયા, તો એને તમે શોધવો હોય તો શોધી શકો છો. હાલો, સમજાય છે? હા, અને ક્રોસ્ડ ચેક એટલે શું ખબર? ક્રોસ્ડ ચેક જે હોય ને એ અકાઉન્ટ પેય ચેક હોય. આ આવી રીતે ચેક હોય ને એમાં અહીંયા છે ને બાળકો આવી રીતે અકાઉન્ટ પેય લખવામાં આવે. અને ક્રોસ્ડ ચેકમાં અહીંયા બાળકો નામ લખવામાં આવે. કોનું? જેને આપણે પૈસા આપવા માંગીએ છીએ. અને ક્રોસ્ડ ચેકનો નિયમ છે, જો તમે આવી રીતે અકાઉન્ટ પે ક્રોસ ચેક કરો છો, એ આમ ક્રોસ કર્યો કહેવાય. જો આમ બે લીટા મેં માર્યા ને, ક્રોસ કર્યો કહેવાય. એનો મતલબ તમે ચેક ખોવાઈ જાય ને તોય તમારું ઉપાધિ નહીં, જાણી જોઈને ખોઈ નાખો ને તોય ઉપાધિ નહીં. શું કામ? એમાં જે વ્યક્તિનું નામ લખ્યું છે ને એને અને માત્ર તેને જ પૈસા બેંક આપશે, એ સિવાય કોઈને ન આપે. બસ આ યાદ રાખવું. અને નિયમ પ્રમાણે ચેકની પાછળ આપણે જે વ્યક્તિને પૈસા આપવા માંગીએ છીએ એ વ્યક્તિનું નામ, એ વ્યક્તિનો અકાઉન્ટ નંબર એટલે કે ખાતા નંબર, અને શું લખીએ છીએ બાળકો? મોબાઈલ નંબર. એટલે ચેકની આગળ જો એ વ્યક્તિનું નામ હોય તો ચેકની પાછળ પણ એ વ્યક્તિનું નામ, જે વ્યક્તિને આપણે પૈસા આપવા માંગીએ છીએ એનો ખાતા નંબર અને એનો મોબાઈલ નંબર પણ હોય છે. વેરી વેરી સેફ છે ક્રોસ્ડ ચેક. યસ, પણ મેં કીધું એમ બેરર ચેક થોડો જોખમી છે. ઓકે, ડન એવરીબડી? ઓકે. ઉસકે બાદ બાળકો સામાન્ય રીતે બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટે
વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત છે. બાળકો આ બચત ખાતું છે, આનો ઉદ્દેશ બચતનો છે. હવે તમે આજે 10,000 નાખીને આવતીકાલે 9,000 ઉપાડી તો વૈધા હું એમાં 1,000 રૂપિયા. કહેવાનો મતલબ ઉપાડવાની ના નથી, એ હાલો, પણ જો આ ખાતાનો કોન્સેપ્ટ જે છે એ બચતનો છે. હવે એ કોન્સેપ્ટ વિરુદ્ધ કામ થાય તો બચત શેની થાય? સમજાય છે? ક્લિયર થાય છે? હે? તો સામાન્ય રીતે બાળકો બચત ખાતામાં એક મહિનામાં કે એવો નિયમ છે કે એક મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલી છે કે તમે એક મહિનામાં મેક્સિમમ કેટલા નાણાં ઉપાડી શકો. બાળકો આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય. યાદ રાખજો, બચત ખાતું એક વ્યક્તિ પણ ખોલાવી શકે, અને આ જ બચત ખાતું સંયુક્ત ખાતું પણ હોઈ શકે. હવે પ્રશ્ન થાય, સંયુક્ત ખાતું એટલે શું? તો બાળકો સંયુક્ત ખાતું એટલે જોઈન્ટ અકાઉન્ટ. યસ, જોઈન્ટ અકાઉન્ટ એટલે શું બાળકો? હવે સમજો, તમારા પપ્પા જે બિઝનેસ કરે છે તો એને બચત ખાતું ખોલાવ્યું છે. હવે પપ્પા પાસે બેંકમાં અવારનવાર જવાનો સમય નથી, એમ સમજો. તો આ કેસમાં પપ્પા શું કરશે? ખાતું એક જ, ખાતા નંબર પણ એક જ, પણ એ ખાતા સાથે જોડાયેલા વ્યક્તિ કેટલા હશે? 2. એટલે પપ્પા અને મમ્મી બંને ભેગા થઈને એક ખાતું આખું હેન્ડલ કરશે. હવે પ્રશ્ન થાય કે સર પપ્પા બહાર હોય અને મમ્મી જો પૈસા ઉપાડવા જાય તો બેંક આપે? યસ આપે. એટલે કે બેંકમાં પપ્પા અને મમ્મી બંનેની સિગ્નેચર ચાલે. સમજાય છે? આને કહેવાય જોઈન્ટ અકાઉન્ટ. અને બીજું બાળકો, અચ્છા એક પ્રશ્ન તમે, સાહેબ ખાતામાં પૈસા કોણ જમા કરાવી શકે? દુનિયાનો ગમે તે માણસ આપણા ખાતામાં પૈસા જમા કરાવી શકે. જમા કરાવવા માટે કોઈ ટેન્શન નથી. કોઈને પણ હું આમંત્રિત કરું છું કે મારા ખાતામાં પૈસા જમા કરાવવા, જમા કરાવી શકો. કોઈ પણ અજાણ્યો વ્યક્તિ આવે ને બાળકો, એની પાસે આપણો ખાતાનો નંબર હોય એટલે આપણા ખાતામાં પૈસા જમા કરાવી શકે, પણ ઉપાડવા માટે મર્યાદા છે. જો તમે એકલા બચત ખાતા ધરાવો છો તો તમે એક સિવાય, તમારી એકની સિગ્નેચર સિવાય એક પણ રૂપિયો ઉપડતો નથી. અને જો તમે જોઈન્ટ અકાઉન્ટ ખોલાવો છો, સંયુક્ત ખાતું ખોલાવો છો, તો જે 2 વ્યક્તિની તમે નિમણૂક કરી છે, એક તમે પોતે ને એક બીજા વ્યક્તિ. એટલે આપણે વાત કરી કે એક્ઝામ્પલ તરીકે કે મમ્મી પપ્પા, તો મમ્મી અને પપ્પાની સિગ્નેચર સિવાય બંનેમાંથી કોઈ એકની સિગ્નેચર હોય એટલે ચાલે. ઓકે, એની સિવાય કોઈ પૈસા ઉપાડી શકતું નથી, એટલે સંયુક્ત ખાતું પણ તમે ખોલાવી શકો છો. ઓકે બાળકો, હવે છે ને બેંકમાં એક વસ્તુ આ ફરજિયાત કરવાની. જો પપ્પાને પૂછવાનું, નોમિનીની નિમણૂક કરીશ? ન કરી હોય ને તો કરી દેવાની. નોમિની એટલે બાળકો વારસદાર. હવે આપણને ખબર છે ભવિષ્ય અનિશ્ચિત છે, ભવિષ્યમાં શું, કેમ, ક્યારે, કેટલા પત્ર હું થવાનું ખબર નથી, પણ આપણે જો ખાતું ખોલાવ્યું તો આપણા ખાતામાં પૈસા છે. સમજો આપણા હયાતી ન હોય, આ કેસમાં બેંક, તમારા બેંકના ખાતામાં પૈસા પડ્યા છે તો બેંક આપશે કોને? ન કરે નારાયણ, જે વ્યક્તિનું ખાતું છે એને કંઈક થઈ ગયું તો બેંક આ પૈસા કોને આપશે? એના વારસદારને. એના વારસદારને તો ત્યારે પૈસા આપશે જો વારસદારનું એમાં શું નોંધ્યું હશે? નામ નોંધ્યું હશે. સમજાય છે? એટલે વારસદારની નિમણૂક કરવા. બાળકો, આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે, કારણ કે બાળકો ભારતમાં ધંધાદારીઓ ઓછા અને વ્યક્તિઓ કેવા પર્ટિક્યુલર વ્યક્તિઓ બહુ વધારે છે. તો બચત ભારતમાં સૌથી વધુ ખાતા હોય ને બાળકો, તો એ છે બચત ખાતા. એટલે એમ કહ્યું છે. બોલો, કયા ખાતા દ્વારા મોટા પ્રમાણમાં બેંક થાપણો એકત્રિત કરી શકે? બચત ખાતા દ્વારા. સંયુક્ત ખાતું 2 વ્યક્તિ ભેગા થઈને ખોલાવી શકે. યસ, એને જ કહેવાય સંયુક્ત ખાતું. પ્રણવ, ઓકે બેટા, સંયુક્ત ખાતું એટલે ખાતું એક, ખાતા નંબર પણ એક, પણ વ્યક્તિ કેટલા? 2. યસ, ઓકે. ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ચાલુ ખાતું. ચાલુ ખાતું એટલે
કરંટ અકાઉન્ટ. બાળકો ચાલુ ખાતું મોસ્ટ ઓફ કોના માટે હોય કહી દો? ધંધાદારીઓ માટે. બીજું કહી દો બાળકો, ચાલુ ખાતું એ બેંક દ્વારા આપવામાં આવતી એક પેડ સર્વિસ છે. પેલા યાદ રાખ. યસ, જો તમે બેંકમાં બચત ખાતું ખોલાવો છો ને તો તમારી પાસેથી બેંક ખાતું ખોલાવવા બદલ એક પણ રૂપિયો વસૂલ કરતી નથી. ખાતું ખોલાવવા બદલ મતલબ કે ભવિષ્યમાં પણ એક પણ રૂપિયો વસૂલ કરતી નથી. હા, નાણાંની લેવડ દેવડ તમે કરો તો તમને વ્યાજ આપે. હાલો, સમજાય છે? એ બરોબર છે. પણ બાળકો, ચાલુ ખાતું જો તમે ખોલાવો છો, સમજો એ જો ધંધાદારી તરીકે હું બેંકમાં ચાલુ ખાતું ખોલાવું છું, તો બેંક મારી પાસેથી ચાલુ ખાતા બદલ દર વર્ષે અમુક નક્કી કરેલી ફી વસૂલ કરશે. કારણ કે આ બેંકે મને આપેલી પેડ સેવા છે. ચાલુ ખાતું ખાસ કરીને ધંધાદારીઓ માટે હોય છે, યાદ રાખજો. શું કામ? આ ખાતાની ખાસિયત શું છે એ કહી દો પેલા, પછી વાંચી. આ ખાતાની ખાસિયત એવી છે બાળકો, આ ખાતામાં તમે સવારથી સાંજ સુધી અથવા દરરોજ દર મહિને એની ટાઈમ ગમે તેટલા રૂપિયા જમા કરાવી શકો છો અને ગમે તેટલા રૂપિયા ઉપાડી શકો છો. ઉદાહરણ તરીકે બાળકો, સવારે તમે 10 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવ્યા અને બપોર પછી તમારે એમાંથી 9,50,000 રૂપિયા ઉપાડી લેવા છે, તો બેંક એક વાર પણ ના પાડતી નથી. સમજાય છે? ક્લિયર? તો આ છે ચાલુ ખાતું. એટલે એ ધંધાદારીઓ માટે જ કામનું છે. કોઈ મોટી મોટી ફેક્ટરીઓ ચલાવતા હોય, સ્વાભાવિક છે, એના પૈસા ખાતામાં ઘણા બધા આવતા હોય, કરોડો રૂપિયા આવતા હોય. હવે આ કરોડો રૂપિયામાંથી મહિનો પૂરો થાય એટલે હજારો કર્મચારીઓને પગાર ચૂકવવાનો હોય, તો પગાર ચૂકવવા માટે બેંકમાંથી પૈસા ઉપાડવા પડે. આવા સંજોગોમાં બેંક તાત્કાલિક રૂપિયાની સગવડ પૂરી પાડે. ત્યારે બચત ખાતામાં આવું થતું નથી બાળ મિત્રો. હાલો, એ ઉપરાંત બાળકો, ચાલુ ખાતામાં એક સરસ મજાની સુવિધા આપવામાં આવે છે અને એ સુવિધાનું નામ છે BOD. યાદ રાખશું, જેને કહેવાય બેંક ઓવર ડ્રાફ્ટ. જેને કહેવાય બાળકો બેંક ઓવર ડ્રાફ્ટ. યસ, આમાં શું હોય બાળકો એ કહી દો. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બાળકો, તમારું જો એઝ અ બિઝનેસમેન મારું બેંકમાં ચાલુ ખાતું છે, બરોબર છે, મારું સમજો બેંકમાં ચાલુ ખાતું છે, તો એઝ અ કરંટ અકાઉન્ટ તરીકે બાળકો મારા ખાતામાં 5 લાખ રૂપિયા પડેલા છે અને મારી એક ડીલ થઈ ગઈ છે અન્ય વેપારી સાથે, અને ડીલ થઈ ગઈ છે 5,50,000. તો મારી પાસે 50,000 પડ્યા છે, પણ એ કેશ પડ્યા છે, ઘરે પડ્યા છે, અને 5 લાખ રૂપિયા મારા ચાલુ ખાતામાં પડ્યા છે. તો હવે જો હું અત્યારે ને અત્યારે વેપારીને 5,50,000 રૂપિયા નહીં પહોંચાડું, હવે હું સુરતમાં છું, વેપારી વલસાડમાં છે, તો મારી ડીલ કેન્સલ થઈ જશે. હાલો બાળકો, તો ડીલ શું થઈ જશે? કેન્સલ થઈ જશે અને મને નુકસાન થશે ઘણું બધું. તો મારી બેંકને મેં રિક્વેસ્ટ કરી કે આઈ હેવ અ કરંટ અકાઉન્ટ હોલ્ડર, હું તમારા બેંકનો ચાલુ ખાતેદાર છું, તો મારા ખાતામાં અત્યારે 5 લાખ રૂપિયા છે, મને ખબર છે, તમને ખબર છે, તો મારે અત્યારે એક પાર્ટીને 5,50,000 નું પેમેન્ટ કરવાનું છે. જો પેમેન્ટ નહીં થાય, હાલો, તો મારી ડીલ કેન્સલ થશે, મને ઘણું બધું નુકસાન થશે. ડીલ કેન્સલ થશે, ઘણું બધું નુકસાન થશે. શું છે આ બધા? ચેપ્ટર 5. હા, થઈ જશે હો, તમે ટેન્શન લ્યો માં. મારો તમને એક પ્રશ્ન છે, હાલો એ સોલ્વ કરી નાખો. જે ચેપ્ટર પૂરા થયા એની પરીક્ષા લેવાશે, 100 માં 100 આવી જાય, 50 માં 50. 50 માંથી 50 હો. આપણે ચાલી ગયું છે બાળકો, એની ચિંતા કરવાની છે. ઓકે, બાકીની ચિંતા મારે કરવાની છે. એટલે તમે બહુ ઉપાધિ ન કરો, ટેન્શનમાં પતલા પડી જાઓ. ઓકે, એટલે જે ચેપ્ટર ચાલી ગયા છે એને એવી રીતે તૈયાર કરો કે એમાં પૂરેપૂરા માર્ક્સ મળે. ઓકે, ડન. હા, આપણે એવી પૂરી કોશિશ કરશું. અને તમે જેમ કીધું ને હમણાં કે હું કોશિશ કરીશ 50 માં 50 લાવવાની, એમ આપણે કોશિશ કરશું. જરૂર પડશે તો એક્સ્ટ્રા લઈશું. તમે ઉપાધિ જરાય ન કરો, હો ને?
હા, ટેન્શનમાં પાછા પતલા પડી જાવ, જમવાનું નહીં ભાવે પાછું. ઓકે ચાલો આપણે કરશું બાળકો, તમે ટેન્શન ન લ્યો, સમયાંતરે બધું થશે. ઓકે, તમારા કરતા ટેન્શન મને વધારે હોય છે કે મારે વિદ્યાર્થીઓને સમયસર આપવું છે. ઓકે ડન. પણ આ વર્ષે તમને ખબર છે કે આપણી લેટ એન્ટ્રી હતી, ખબર છે ને? નહીતર શું તમને હું પ્રોબ્લેમ આવવા દે? હા એમ સમજદાર છો. ઓકે ચોક્કસ બનાવશું. યસ ઓકે ચાલો, તમારે મને ખાલી સપોર્ટ કરવાનો. સપોર્ટ કઈ બાબતમાં? ચાલી ગયું ને એટલું પરફેક્ટ મોઢે કરી નાખવાનું, માર્ક્સ જ માર્ક્સ આવે, બસ એ તમારો મને સપોર્ટ. બાકી મારે તમને જે સપોર્ટ કરવાનો છે મને ખબર છે, એટલે હું શરૂ કરી દઈશ. ઓકે ડન. ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બેંક ઓવરડ્રાફ્ટ તો મેં કીધું ડીલ કેન્સલ થઈ જાય, 5,50,000 ની અત્યંત આવશ્યકતા છે. તો બેંકને મેં કીધું 50,000 તમે મને વધુ આપો. તો બોલો, બેંકે પોતાના ઘરના 50,000 વધુ આપ્યા, એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. સાહેબ ફ્રીમાં આપે નહીં. એક દિવસ માટે જો તમે 50,000 વધારાના લ્યો તો એક દિવસનું વ્યાજ આપવું પડે. 5 દિવસ માટે લ્યો તો 5 દિવસ. ઓકે, આ એક સુવિધા માત્ર ને માત્ર ચાલુ ખાતેદારને મળે છે, યાદ રાખજો. માત્ર ચાલુ ખાતેદારને મળતી સુવિધા છે. ઓકે બાળકો, વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય છે. વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે ખાતું ખોલી શકાય છે. આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. જો આની બીજી ખાસિયત બોલો, બચત ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ આપવામાં આવે છે, ચાલુ ખાતામાં કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. પરંતુ બેંક ચાર્જીસ જરૂર વસૂલ કરે. જોયું, તમે ચાલુ ખાતું ખોલાવો ને દર વર્ષે બેંક ચાર્જીસ વસૂલ કરે છે. બાળકો, આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે. સમજો, આ ખાતા તમે ચાલુ ખાતું ખોલાવો તો તમને બેંક ધિરાણ એટલે લોન અથવા BOD ની પણ સુવિધા આપે છે. ડન. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવા સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા નથી. અનલિમિટેડ પૈસા જમા કરાવો, અનલિમિટેડ પૈસા ઉપાડો. સમજાય છે બાળકો? સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. મેં શું કીધું? જે સામાન્ય રીતે ધંધો કરે છે ને એ વ્યક્તિ કરંટ એકાઉન્ટ એટલે ચાલુ ખાતું ખોલાવે છે, જેમાં પૈસાની લેવડ દેવડની કોઈ મર્યાદા નથી. હવે આના વિશે મેં તમને સમજાવ્યું છે કે રિકરિંગ ખાતું તમારે વિદ્યાર્થી કાળમાં ખોલાવવું જોઈએ. તમારી જે પોકેટ મની પપ્પા આપે છે એમાંથી અમુક રૂપિયા બચત કરો. બાળકો, રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટની ખાસિયત શું છે ખબર? નક્કી કરેલ રકમ દર મહિને નિશ્ચિત રકમ અથવા નિશ્ચિત સમયે તમારે બેંકમાં ફરજિયાત જમા કરાવવાની છે. પાકતી તારીખે બેંક આપણને વ્યાજ સહિત આ રકમ પાછી આપશે. આ યાદ રાખજો. ઓકે બાળકો, બચતના હેતુથી ખોલાવવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ, આવ્યો ટોપિક, દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવાની હોય છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતા વધુ, બાળકો વ્યાજનો દર બચત ખાતા કરતા વધુ અને બાંધી મુદ્દતની થાપણના ખાતા કરતા ઓછો હોય છે. યાદ રાખજો, રિકરિંગ ડિપોઝિટ છે ને મિડલમાં આવે છે. ઓકે યાદ રાખજો બાળકો, સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ આ બંનેની વચ્ચે આવે રિકરિંગ. સેવિંગ ખાતા કરતા વ્યાજનો દર વધુ હોય અને બાંધી મુદ્દતના ખાતા કરતા વ્યાજનો દર કેવો હોય છે? ઓછો હોય છે. રિકરિંગ ડિપોઝિટ ખાતું આપણે સમજ્યા હતા પોસ્ટ ઓફિસના ચેપ્ટરમાં. બેંકમાં પણ ખોલાવાય અને પોસ્ટ ઓફિસમાં પણ ખોલાવાય. પણ હા, બેંક કરતા પોસ્ટ ઓફિસમાં વ્યાજનો દર કેવો હોય છે? વધારે હોય છે. એટલે બંને જગ્યા સેફ. ડન. બંને જગ્યા સેફ છે, પરંતુ બેંક કરતા પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ ખાતાનો દર કેવો હોય છે? વધારે. ઓકે બાળકો, આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતા વધુ અને બાંધી મુદ્દત એટલે ફિક્સ ડિપોઝિટ ખાતા કરતા ઓછો હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરો થતા એટલે પાકતી તારીખે બેંક
વ્યાજ સહિત આપણને રકમ ચૂકવે છે. પણ પહેલી કન્ડિશન શું છે, જ્યારે ખાતું ખોલાવો ત્યારે બે વસ્તુ નક્કી થાય, એક રકમ અને એક સમય. દર મહિને નિશ્ચિત રકમ નિશ્ચિત સમયે તમારે ફરજિયાત જમા કરાવવાની છે. હાલો, ઓકે. અને સમય મુદ્દત પૂરો થતા બેંક નિશ્ચિત સમયાંતરે આપણને વ્યાજ સહિત રકમ પૂરી પાડે છે. ઓકે, ડન. હવે આવે છે બાળકો ફિક્સ ડિપોઝિટ. બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. ફિક્સ ડિપોઝિટ ખાતું બેંક શું કામ ખોલે? કે બેંકને ખબર છે ફિક્સ ડિપોઝિટના પૈસા બેંક પાસે બહુ લાંબા સમય માટે આવે. 8 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ. યસ, બેંકો જો અહીંયા લખ્યું છે, બેંકો માટે ચોક્કસ મુદ્દત સુધી, મુદ્દત ફિક્સ હોય બાળકો, 5, 10, 15 આવી રીતે વર્ષમાં હોય, 1-2 વર્ષ કરતા વધુ થાપણની રકમ વાપરી શકાય તેવો સ્ત્રોત એટલે બાંધી મુદ્દતની થાપણ. બાળકો આનાથી બેંકને શું ફાયદો થાય? બેંકને ખબર છે એફડી આવી, સમજો 5 લાખની, કોઈ વ્યક્તિએ 5 લાખની બચત બેંકમાં એફડી સ્વરૂપે મૂકી દીધી, તો બેંક પાસે 5 લાખ આવ્યા, એ સમજો એ લોકોએ 10 વર્ષ માટે મૂકી, તો બેંક 10 વર્ષ સુધી 5 લાખ રૂપિયા વાપરી શકશે. સમજાય છે? ક્લિયર થાય છે? 10 વર્ષ સુધી. યસ. અને આના પર બેંક નિશ્ચિત દરે વ્યાજ આપે છે, અને 10 વર્ષને અંતે વ્યાજ સહિત રકમ પરત થાય. 10 વર્ષ એટલે પાકતી મુદ્દત. બાળકો, બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદ્દત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. જો આ ઉપાડી શકતો જ નથી એવું નથી, નાણાં ઉપાડી શકાય. હા, જો તમે 10 વર્ષની મુદ્દતની એફડી કરી અને 6થા વર્ષે તમારે પૈસાની જરૂર પડે, તમે ઉપાડી શકો? હા, એ પૈસા આપણા છે, આપણે આરામથી ઉપાડી શકીએ. પણ જો તમે 10 વર્ષ કરતા ઓછા સમયમાં પૈસા ઉપાડો, તો જે વ્યાજનો દર નક્કી થયો છે, સમજો વ્યાજનો દર નક્કી થયો છે 7%, તો તમને વ્યાજનો દર કેવો મળશે? ઓછો. એટલે સમય પહેલા પૈસા ઉપાડશો તો જે વ્યાજ મળવું જોઈએ એના કરતા વ્યાજ કેવું મળશે? ઓછું મળશે. ચાલો, ડન થયું બાળકો? લખ્યું. જો પાકતી મુદ્દત પહેલા રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર શું થાય છે? ઘટી જાય છે. મુદ્દત પૂરી થતા વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે તેવી લેખિત બાંહેધરી આપે છે. જોઈ તમે બાળકો એફડી કરાવો, હવે તો છે ને બધું મોબાઈલ દ્વારા એપ્લિકેશન, ઇન્ટરનેટ બેન્કિંગ થઈ ગયું, મોબાઈલ બેન્કિંગ થઈ ગયું, એટલે બહુ સિમ્પલ થઈ ગયું. બેંકમાં એફડી થઈ જાય એટલે તમને તમારા બેંકના ખાતાના એપ્લિકેશનમાં દેખાય. પછી તમારે પૈસા ઉપાડવા હોય તો એક અરજી નાખો એટલે સીધા પૈસા એફડી માંથી એફડી તૂટી જાય ને આપણા ખાતામાં પૈસા જમા થઈ જાય. ઓકે બાળકો, તો મુદ્દત પૂરી થતા વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે એવી લેખિત બાંહેધરી આપે છે. યસ. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર વધુ હોય. બાળકો, સૌથી વધુ વ્યાજનો દર કોનો હોય? ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ. બચત ખાતા કરતા અને રિકરિંગ ડિપોઝિટ ખાતા કરતા પણ વ્યાજનો દર કેવો હોય છે? વધારે હોય છે. ઓકે, ડન. હવે જોઈએ બાળકો બેંકની સેવાઓ. હવે ખબર છે બાળકો, બેંક કઈ 4 ખાતા દ્વારા પૈસાની લેતી દેતી, થાપણો સ્વીકારવાની, પૈસા પાછા સમયાંતરે પરત કરવાના, વ્યાજ ચૂકવવાનું, એટલા જ કામ પૂરતી સીમિત નથી. બેંકના મુખ્ય કાર્યો રોકાણ ધિરાણ કરવા અને થાપણો સ્વીકારવી. જો બેંક બાળકો, હવે સમજો તમારી પાસેથી થાપણો સ્વીકાર લીધી, તમારી એટલે જાહેર જનતા પાસે, તો આ પૈસા નું ઇન્વેસ્ટમેન્ટ કરશે બેંક. બેંક એટલી ચતુર ચાલાક છે બાળકો, તમને તમારી પાસે જો 7% દરે વ્યાજ મેળવે છે, સાંભળજો, તો આ પૈસા, મેળવેલા પૈસા બેંક કોઈ જગ્યાએ રોકાણ કરશે. સમજો 10% દરે રોકાણ કર્યું તો 3% બેંકે પોતાનો ફાયદો કાઢી લીધો. આ મેં તમને ઓલરેડી શીખવાડેલું છે. ઓકે બાળકો, તો બેંક અનેક કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળો. હવે બાળકો, ગ્રાહકોના નાણાકીય વ્યવહારો કોના દ્વારા સંભાળે છે? અલગ અલગ ખાતાઓ દ્વારા. કેટલા ખાતા જોયા આપણે? 4 ખાતા. એના દ્વારા ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળે છે. એ ઉપરાંત સાખ પત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડિમાન્ડ ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એનઈએફટી એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બીઓડી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ હોય, કોર બેન્કિંગ સાથે સંબંધિત તેવા તમામ કાર્યો પણ બેંક કરે છે.
તો આ કાર્ય વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. ત્યારે પહેલું કાર્ય છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. બાળકો ડ્રાફ્ટ એટલે મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે, ડીડી, દીદી નહીં હો, હા, ડિમાન્ડ ડ્રાફ્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ડન. ઓકે બાળકો, ડ્રાફ્ટ શું હોય પેલા મેં કહી દઉં. મેં તમને કીધું ખબર, ઓલી કોલેજની ફી ભરવાની હોય, આવું કઈ ઉદાહરણ આપ્યું છે? હાલો યસ ઓર નો બોલો એટલે મને ખબર પડે. બસ એ જ છે ડિમાન્ડ ડ્રાફ્ટ. ઓકે, તમે ઓલરેડી આનાથી વાકેફ છો. ફરીથી કહી દો બાળકો, ડિમાન્ડ ડ્રાફ્ટ માટે બોલો બેંકમાં ખાતું જરૂરી હોય એવું જરૂરી છે કે બેંકમાં ખાતું હોવું જ જોઈએ? હા, એનો મતલબ યાદ છે. બાળકો, ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા માટે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. સમજો, તમારે કોલેજની ફી ભરવી છે અને કોલેજ વાળા પૈસા રોકડા લેતા નથી, તો કાંઈ વાંધો નહીં. આપણે શું કરવાનું, જે તે બેંકમાં જવાનું, આપણા નજીકની હોય કોઈ પણ બેંક, બેંકમાં જઈને સમજો 10,000 ફી ભરવી છે, તો બેંકને કહેવાનું કે સમજો હું કોલેજનું નામ લઉં છું કે ભાઈ ધારુકાવાલા કોલેજ, તો ધારુકાવાલા કોલેજના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવ્યો. બેંકને કીધું આલ્યો 10,000 રૂપિયા અને 10,000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી દો. હવે બેંકે આપણને ચેક જેવો જોઈએ ડિમાન્ડ ડ્રાફ્ટ, સેલ મસ્ત ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢીને આપ્યો. અને આ ડિમાન્ડ ડ્રાફ્ટ પણ બહુ સેફ છે બાળકો, ખોવાઈ જાય ને તોય ટેન્શન નહીં, કારણ કે ડિમાન્ડ ડ્રાફ્ટમાં જેનું નામ લખ્યું હશે એને અને માત્ર તેને જ પૈસા મળશે. હાલો એવરીબડી, ડન થાય છે? તો સાંભળો બાળકો, હવે 10,000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ બેંકે આપણને કાઢી આપ્યો, તો શું બેંક કઈ સેવા કરવા બેઠી છે? નહીં, આપણી પાસેથી ચાર્જ વસૂલ કરશે. યસ, પૈસા પ્રમાણે હોય, 100, 200, 300 રૂપિયા, જેવા તમે પૈસાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢો છો. સમજો 10,000 પર 100 રૂપિયા હોય તો 20,000 પર 200, 30,000 પર 300. આ મેં તમને ઉદાહરણ આપ્યું. આવા ચાર્જ વસૂલ કરશે બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢવાનો. ઓકે, ડન. તો હવે જોઈએ, ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. ડ્રાફ્ટ એટલે એક પ્રકારનો ચેક. પણ આની ખાસિયત શું છે? ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા માટે તમારે કોઈ બેંકમાં ખાતું હોય તો વેરી ગુડ. હા, એમ પછી એવું નહીં સાહેબ હોય તો વેરી ગુડ, તો આપણે આપણી બેંકમાં જવાનું. નથી હોતું તો કાંઈ વાંધો નહીં, ગમે તે બેંકમાં જઈને તમે ડીડી કઢાવી શકો છો. ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય. હવે વ્યક્તિ તરીકે બે હોય, કુદરતી વ્યક્તિ હોય અથવા કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોય. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલે કોઈ ધંધાકીય એકમનું નામ. તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવા, એટલે જે બેંક ડ્રાફ્ટ કાઢી દે એમાં એક વ્યક્તિનું નામ લખે, કુદરતી હોય કે કૃત્રિમ હોય. જે વ્યક્તિનું નામ લખ્યું હોય એ જ વ્યક્તિને પૈસા મળે. ડન. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ, જો મેં તમને કીધું હતું ને ઓલું કમિશન, અવેજ મેળવ્યા બાદ એટલે અવેજ શું ખબર? તમે 10,000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા માંગો છો ને, તો 10,000 રૂપિયા અવેજ થયું. પેલા આ યાદ રાખજો. તમારે કોલેજમાં ફી ભરવી છે 10,000, તો પેલા તમારે બેંકને 10,000 આપવા પડે, વગર પૈસે એ તમને ડિમાન્ડ ડ્રાફ્ટ નહીં કાઢી દે. હાલો, તો ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી રકમ ચૂકવવાની ખાતરી આપે છે. તમે બેંકને 10,000 આપો ને તમે એમ કહો ધારુકા કોલેજનો ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢો, એટલે બેંક ખાતરી તમને આપે કે હું જે ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢું છું એના લીધે ધારુકા કોલેજને પૈસા મળી જશે. હવે કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો બેંકમાં જઈને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે. જોઈ લો, પહેલા તો બોલો તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ કેટલાનો કઢાવવાનો છે? 10,000. આ 10,000 થઈ ગયો બાળકો અવેજ. અને મેં શું કીધું? 10,000 રૂપિયા પર 100 રૂપિયા કમિશન છે. એ કમિશન કોનું હોય? બેંકનું. યસ, તો બાળકો અવેજ અને આ 100 રૂપિયા થઈ ગયું કમિશન. એટલે એઝ અ કસ્ટમર તરીકે આપણે આપવાના 10,000 ને 100 રૂપિયા. કસ્ટમર તરીકે આપણે 10,000 ને 100 રૂપિયા આપવાના, જેમાંથી 10,000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ મળશે જે ધારુકા કોલેજને મળશે અને 100 રૂપિયા બેંકના ખિસ્સામાં જશે. ઓકે, ડન એવરીબડી. આ છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. એ ઉપરાંત નાણાં મોકલનાર જેને નાણાં આપવામાં આવે, આ મેં તમને કીધું ને હમણાં, આપણે જેને નાણાં મોકલવા છે એના નામનો ડ્રાફ્ટ કાઢી આપવામાં આવે છે.
બોલો આપણા કેસમાં કોનો ડ્રાફ્ટ નીકળશે? ધારુકા કોલેજ. બેંક નાણાં લેનારના નામનો નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનો અથવા જેની સાથે સમજૂતી થઈ છે તે બેંકને રકમ ચૂકવી આપવા. એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? એમાં લખ્યું હોય કે ભાઈ ધારુકા કોલેજનું નામ લખું જો ધારુકા કોલેજનું સમજો આપણે આઈસીઆઈસીઆઈ બેંકમાં જઈને ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવ્યો અને ધારુકા કોલેજનું બેંક ઓફ બરોડામાં ખાતું છે તો બેંક અહીંથી એવો આદેશ કરી દીધો હોય કે ભાઈ અમે ભલે આઈસીઆઈસીઆઈ બેંકના રહ્યા, તમે ધારુકા કોલેજ વાળા તમારી જે બેંકમાં ખાતું હોય ત્યાં જઈને તમારે પૈસા લેવાની છૂટ. ઓકે બાળકો, ડ્રાફ્ટ પણ ચેકની જેમ ક્રોસ ચેકની જેમ અકાઉન્ટ પેય હોય છે, જેના લીધે હાલો જેનું નામ એમાં લખાયું છે ડિમાન્ડ ડ્રાફ્ટમાં તેને અને માત્ર તેને જ પૈસા મળે છે. ધારુકા કોલેજનું નામ લખાયું હોય તો ધારુકા કોલેજને જ પૈસા મળે છે. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. બાળકો, આ ડ્રાફ્ટ બાઉન્સ થવાની સંભાવના બહુ ઓછી છે જો તમે નામમાં લોચા નો માર્યા હોય ને તો. બાકી પ્રોપર નામ લખાવડાવ્યું હોય બેંક પાસે તો જે વ્યક્તિનું નામ છે ઉલ્લેખ એ વ્યક્તિને પૈસા મળે, બાઉન્સ થતો નથી અને સેફ છે. બાળકો, બેન્કર્સ ચેક. હવે છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ. 2 મિનિટ. કેટલા છે સ્ટુડન્ટ અવેલેબલ? ઓકે, ડન, વેરી ગુડ. બાળકો, બેન્કર્સ ચેક એટલે પે ઓર્ડર એટલે શું? જો કહી દો, આ પે ઓર્ડર નો ઉપયોગ કોણ કરે એ કહી દો. બાળકો, આપણું ગુજરાત રાજ્ય છે ને બહુ જબરજસ્ત રાજ્ય છે. જો આપણું એકમાત્ર રાજ્ય એવું છે જેમાં કર્ણાટક, યુપી, બિહાર દરેક જગ્યાએથી લેબર એટલે કર્મચારીઓ કામ કરવા માટે, મજૂર વર્ગ કામ કરવા માટે આવે છે. યસ ઓર નો? હા કે ના? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ લોકો છે ને એક ખાસ સેવાનો ઉપયોગ કરે છે, પે ઓર્ડર, જેને કહેવાય બેન્કર્સ ચેક. શું જોઈએ? પેલા તો તમે મજૂરને મગજમાં લઈને વિચારજો કે આ લોકો કઈ રીતે આ સેવાનો ઉપયોગ કરતા હશે. જો બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે જેમાંની એક એટલે બેન્કર્સ ચેક. ડિમાન્ડ ડ્રાફ્ટ જેમ કાઢે છે એમ ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી અન્ય સેવાઓ પણ આપે છે બેન્કર્સ ચેક જેવી. તો જુઓ, બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તે પે ઓર્ડર કહેવાય. શીખવાડો બાળકો. આજે છે ને ગુજરાતમાં એક યુપી નો મજૂર આવ્યો, તેને આજે એના શેઠે પગાર આપ્યો. પગાર આવ્યો 25,000. હવે 10,000 એને ઘર ખર્ચના કાઢીને 15,000 રૂપિયા વધ્યા. તો એ બેંકમાં ગયો. હાલો, બેંકને કીધું કે મને આ 15,000 રૂપિયાનો પે ઓર્ડર કાઢી આપો. યસ. તો પે ઓર્ડર એટલે શું બાળકો? વ્યક્તિ મજૂર શું કહેશે કે યુપી એટલે ઉત્તર પ્રદેશમાં એનું એડ્રેસ આપશે કે આ એડ્રેસમાં મારા મમ્મી પપ્પા રહે છે. યસ, મારે આ ચેક ત્યાં મોકલવાનો છે, પે ઓર્ડર ચેક. પછી એમાં બેંક એવી ખાતરી આપે કે યુપીમાં, હવે સમજો યુપી આપણે કેમ ગુજરાતમાં સુરત શહેર છે એમ યુપી નું એક શહેર છે એમ લઈ લ્યો, તો યુપી ના એક શહેરમાં બાળકો સમજો પટના શહેર લઈ લ્યો હાલ, તો પટના જે શહેર છે એ પટના શહેરમાં રહે છે. તો બેંક પટના શહેરના નામનો એક પે ઓર્ડર લખી આપશે. ઓકે, તો બેંકે સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે એને પે ઓર્ડર કહેવાય. એટલે પેલા મજૂરે 15,000 રૂપિયા આપ્યા, 15,000 ના બદલામાં બેંકે એક ચેક આપ્યો. ચેકને શું કહેવાય? પે ઓર્ડર. હવે જુઓ, બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય. જોયું? અહીંથી જ ગુજરાતમાંથી યુપી વાળા કર્મચારી એમ કીધું કે ભાઈ પટના શહેરમાં રહે છે, તો પટના શહેર સિવાય તમે ક્યાંય વટાવી શકતા નથી. એટલે પટના શહેરની ગમે તે બેંકમાં, હવે સ્વાભાવિક છે કે એના મમ્મી પપ્પાનું ત્યાં પણ એક બેંકમાં ખાતું હશે. બાળકો, આ બધું પહેલા હવે આ બધું ઓછું થઈ ગયું છે. યસ સાહેબ, કેમ? હવે આરટીજીએસ અને એનઈએફટી આપણે ભવિષ્યમાં ભણશું એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, તો બાળકો અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતો નથી આ પે ઓર્ડર. ક્લિયર થયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આજનો ટોપિક આટલો રાખીએ. બેંક ખાતાના પ્રકારો અને બેંકની સેવાઓ વિશે લખીને વ્યવસ્થિત સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને આવતા લેક્ચરમાં આપણે ભણવાના છીએ બેંકની સેવાઓના 3 થી 7 મુદ્દા. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, આજે પણ તમે જોડાયો, મને ખૂબ મજા આવી. અને ફરીથી આપણે મળશું આવતીકાલે. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, ભારત માતા કી જય.